પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ જેના બાળકો માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રત્યેક મનુષ્યમાં ભગવાન જોવાની ભાવના સાથે જીવતા મા અંબાના ઉપાસક એવા અતુલભાઈ પુરોહિત અને મનોદિવ્યાંગ બાળકોની સેવાને પ્રભુની સેવા સમજતા રાજેશભાઈ પુરોહિત જેમના સહિયારા પ્રયાસથી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસરી છે, જેથી પહેલીવાર 12 જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અહીં ખાસ 122 જેટલા મનોદિવ્યાંગ બાળકોમાં બીજા 17 બાળકોનો ઉમેરો થયો છે। પ્રવેશોત્સવમાં બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી, યુનિફોર્મ, લંચ બોક્સ, વોટર બોટલ અને બૂટ સહિતની ભણતરમાં ઉપયોગી નીવડે તેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી। પ્રત્યેક લોકોને એક અપીલ પણ કરી છે તેમણે કે ઓછામાં ઓછા એક મનોદિવ્યાંગ બાળકની આપણે જો જવાબદારી સ્વીકારીએ તો તેમના વિકાસના સહભાગી આપણે થઈ શકીએ। નોંધનીય છે કે વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશનના 24 તાલીમબદ્ધ શિક્ષકો મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યા છે। પુરોહિત સાહેબ વિશે થોડીક હજુ મને ઈચ્છા છે। વિજયભાઈ પણ ઉપસ્થિત છે, તેમના માટે પણ ખાસ તાળીઓ દેવી જોઈએ। નમસ્કાર, જય સિયારામ, જય માતાજી। આજે એક એવા મંદિરમાં આવવાનું થયું કે જેનું શિખર નથી, કોઈ ધજા નથી, કોઈ દેવ નથી, પણ એમાં જીવતા જાગતા દેવ બિરાજમાન છે અને એ છે આપણા સમાજના મેન્ટલી રિટાયર્ડ બાળકો કે જેમને અહીંયા જીવનનું ઘડતર કરવામાં આવે છે, અક્ષર જ્ઞાન આપવામાં આવે છે, સંવેદનાનું જ્ઞાન આપવામાં આવે છે, સંગીતનું જ્ઞાન આપવામાં આવે છે। એવી સંસ્થા કે જ્યાં આવીને તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય। મારું સદભાગ્ય છે કે આજે આ સંસ્થાનું મને મળવાનો સદભાગ્ય મળ્યું અને સમાજમાં સૌને વિનંતી કે આવી સંસ્થાઓને બને એટલો સપોર્ટ કરજો। અમારા ટ્રસ્ટ તરફથી પણ મેં સપોર્ટ કર્યો છે, એટલે બને એટલા બાળકોને દત્તક લેજો, સંસ્થાનો સંપર્ક કરજો અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરજો। જય સિયારામ, જય માતા।